નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ સ્વદેશી અપનાવોને લઈને. દર્શક મિત્રો, આ પહેલાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે એક હાકલ કરી હતી કે દરેક લોકોએ અત્યારે તો વિદેશી તરફ જે પ્રમાણે પ્રયાણ કરી રહ્યા છે, પરંતુ એ પ્રયાણ ન કરવું જોઈએ. તમે સ્વદેશી તરફ આગળ વધો તો તેના કારણે અત્યારે તો ઘણી મોટી અત્યારે ફાયદો પણ થઈ શકે છે. તેનાથી ઘણું મહત્ત્વનું અત્યારે તો આગળ પણ વધી શકાય છે. તે જ અનુસાર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે આ શરૂઆત કરી ત્યારબાદ દરેક લોકો એમ કહેતા હતા કે આ સ્વદેશી અપનાવો અત્યારે તો કેમ? કારણ કે દરેક લોકો એમ કહેતા હોય છે કે ના, આપણે સ્વદેશી અપનાવવા તરફ તો ચલો આગળ વધીએ છીએ, પરંતુ આપણે 1 જણ 2 જણ 3 જણ અન્ય કોણ અત્યારે તો આગળ વધશે? પણ પહેલાં પણ એક બાબત કહેવામાં આવી હતી સ્વદેશી તરફ. ફરી એકવાર જે ઓપરેશન સિંદૂર જે કરવામાં આવ્યું અને ઓપરેશન સિંદૂર વખતે જે મિસાઇલ્સનો જે ઉપયોગ કરવામાં આવ્યો, ડ્રોન્સનો જે ઉપયોગ કરવામાં આવ્યો અને જે પ્રમાણે ભારતીય સેનાએ પોતાનું શૌર્ય દેખાડ્યું, એ બધું એમ કહેવાય કે મેડ ઇન ઇન્ડિયા જેવું હતું. હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે જે પણ ઇક્વિપમેન્ટ્સનો જે ઉપયોગ કરવામાં આવ્યો હતો આર્મ્સ એન્ડ એમ્યુનિશનમાં, એ બધા ઇન્ડિયામાં બનાવવામાં આવ્યા હતા. ભારતમાં જે બનાવવામાં આવ્યા તેનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો, એઆઈ કનેક્ટેડ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે તેની ઉપર ક્યાંક નજર રાખવામાં આવી. તેને વધુ સારી રીતે કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે તેની ઉપર પણ નજર રાખીને ટોટલી ફોકસ એ અત્યારે તો સ્વદેશી તરફ જોવા મળ્યું છે. આ એક બાબત રહી. બીજી બાબત, ગુજરાતમાં પહેલાં સેમિકન્ડક્ટર જે સેમિકોનનું આયોજન કરવામાં આવ્યું હતું કે ભારતમાં જ, અને તે પણ ગુજરાતમાં સેમિકન્ડક્ટર બને તો સેમિકન્ડક્ટરનો ઉપયોગ અત્યારે તો ભારતભરમાં કરવામાં આવે. જેમાં અત્યારે એમ કહેવાય કે જે બહારથી આપણે એક્સપોર્ટ કરતા હોઈએ કોઈ પણ વસ્તુ, તો તમે ટેક્સ ને બધું ઘણું બધું લાગતું હોય છે, એટલા માટે એ વસ્તુ થોડી મોંઘી પડતી હોય છે. જો સ્વદેશી વસ્તુનો અત્યારે જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણા માટે પણ ઘણું સારું એવું છે. બીજી બાજુ જે રીતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઉપર જે ફોકસ રાખવામાં આવ્યું છે એ એના માટે જ છે કે દરેક લોકો સ્વદેશીનું ઉત્પાદન કરે. મેન્યુફેક્ચરિંગ જેટલું અહીંયા ભારતમાં વધશે તો તેના કારણે ઘણો ફાયદો પણ થશે. ત્યારે આ સ્વદેશી અપનાવો, શૌર્ય દેખાડોની જે આ બાબત જોવા મળી રહી છે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજુલભાઈ દવે કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે સાથે વરિષ્ઠ પત્રકાર પણ છે. સાથે જ ભાવિકભાઈ રાજા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજુલભાઈ, હમણાં જ આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસીય પ્રવાસ ઉપર એક ચર્ચા વિચારણા કરી હતી કે જેમાં આપણે એક એવી બાબતને આપણે ઉમેરી પણ હતી કે આ વખતે ઓપરેશન સિંદૂર જે કરવામાં આવ્યું, જે આપણા દરેક લોકો માટે, હું આમાં કોઈ પોલિટિકલ વાત નથી કરવા માગતો, કોઈ પોલિટિકલ વાત નહીં, એ તમારા માટે, મારા માટે, ભાવિકભાઈ માટે એક બહુ સારામાં સારી બાબત હતી કે જેમાં આપણી ભારતીય સેનાએ જે શૌર્ય દેખાડ્યું આપણા દરેક લોકો માટે એક ગર્વ સમાન બાબત છે. અને એમાં જે આર્મ્સ એન્ડ એમ્યુનેશનનો જે ઉપયોગ કરવામાં આવ્યો, જે પણ કોઈ ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો, એ બધા ભારતમાં બનાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે મહાત્મા મંદિર ખાતે અર્બન ડેવલપમેન્ટમાં જે એક સંબોધન કર્યું હતું ને તેમાં તેમણે એમ કહ્યું કે વિદેશી સામાન પર નિર્ભરતા હવે ખતમ કરવાની બહુ જરૂર પડી ગઈ છે. આપણે આપણા જ અત્યારે તો જો મેન્યુફેક્ચરિંગ બેઝ વધારીશું તો આપણને ઘણો બધો ફાયદો પણ થઈ શકશે. તો શું લાગી રહ્યું છે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું સ્વદેશી અપનાવો, શૌર્ય દેખાડો, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતમાં નિર્મિત થયેલા હથિયારો અને શસ્ત્રોએ ઓપરેશન સિંદૂરમાં જે રીતે મહત્વની ભૂમિકા ભજવી અને પાકિસ્તાનને એના મિત્ર દેશો પાસેથી જે આર્મ્સ એન્ડ એમ્યુનેશન મળેલા એના ભૂકા આપણા સ્વદેશી શસ્ત્રોએ બોલાવ્યા, એ સમગ્ર વિશ્વએ નજરે જોયું. એનું એક સારી વાત એ પણ થઈ કે ભારતીય શસ્ત્રો, આર્મ્સ એન્ડ એમ્યુનેશન્સ, એની ક્વોલિટી કેટલી ઉચ્ચ કક્ષાની છે એ વિશ્વ સમક્ષ ખુલ્લું થયું. વિશ્વએ જાણી શક્યું, સમજી શક્યું. એ જ પરંપરામાં આગળ વધીને હવે વડાપ્રધાન સ્વદેશીની હિમાયત કરી રહ્યા છે. ગઈકાલે ગાંધીનગરના કાર્યક્રમમાં આજના અખબારી અહેવાલો મેં વાંચ્યા, એમાં એમણે એમ કહ્યું છે કે તમારા ઘરમાં જે કોઈ ચીજ વસ્તુઓ તમે ઉપયોગ કરતા હો એમાં જેટલી વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરતા હો એ ઓછો કરી નાખો અથવા બંધ કરી નાખો અને વિકલ્પે ભારતમાં જે વસ્તુઓ બનતી હોય મેડ ઇન ઇન્ડિયા એનો જ ઉપયોગ કરો. આ વાત બહુ સાચી છે અને ક્યાંક ને ક્યાંક એનો છેડો
100 વર્ષ પહેલા મહાત્મા ગાંધીએ સ્વદેશીની જે વાત હિમાયત કરી હતી એની સાથે આનો છેડો મળે છે. મહાત્મા ગાંધીએ પણ સ્વદેશી વાપરવાની હિમાયત કરેલી. આજે એમાં ફેરફાર થયો છે. વૈચારિક દ્રષ્ટિએ એક જ વસ્તુઓ છે, એમાં ચીજ વસ્તુઓનો ફેરફાર થયો એ બરાબર છે. આજે સ્વદેશી તરફ પાછા વળવાની જે વાત છે એ ભારતની દ્રષ્ટિએ ઘણી ઉપયોગી છે. અને હું તેમ કહું છું કે આપણે ત્યાં ભારતમાં શું નથી બનતું, કોઈ વસ્તુ એવી નથી કે જે ભારતમાં ન બનતી હોય. એટલે ભારતમાં બનતી ચીજ વસ્તુઓનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ, એ બહુ સ્પષ્ટ વાત છે. અને એ દિશામાં સ્વદેશીને આપણે જેટલું મહત્વ આપીએ એ આપણે માટે ઉપકારક છે. તો સાચી વાત છે. ફરી એકવાર સ્વદેશીની હિમાયત જોવા મળી રહી છે. મહાત્મા ગાંધીજીએ તો કહ્યું હતું કે તમે જેટલું સ્વદેશી અત્યારે તો અપનાવશો તે આપણા માટે ઘણું અત્યારે તો મહત્વનું છે. અને એ જ પ્રમાણે તેમણે ખાદી ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો કે ના, દરેક લોકો ખાદી પહેરો. અને ખાદીથી અત્યારે તો આગળ, નો ડાઉટ બધા અત્યારે તો જે ઘણા બધા અન્ય એવા જે વિદેશી કપડાઓ અને તેની સાથે અત્યારે તો જોવા તો મળતો છે. આપણે એનો કોઈ વિરોધ કે એવું કંઈ નથી કરતા, પણ એમણે જે પ્રમાણે કહ્યું હતું કે ના, અત્યારે સ્વદેશી અપનાવવું બહુ જરૂરી છે. અને એ જ પ્રમાણેની જે બાબત જોવા મળી રહી છે તે ચોક્કસ અત્યારે તો ઘણી મહત્વની છે કે સ્વદેશી અપનાવવાથી અત્યારે તો જે એમ કહેવાય કે ના, આપણું જે મેન્યુફેક્ચરિંગ બેઝ વધશે અને તેનો ઘણો સારી રીતે ઉપયોગ પણ કરી શકીશું. ફરી એકવાર જે આ સ્વદેશીની હિમાયત જોવા મળી રહી છે, ભાવિકભાઈ આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? સ્વદેશીની હિમાયત વડાપ્રધાનશ્રીએ કરી છે, તો હું વડાપ્રધાનશ્રીને પણ વિનંતી કરીશ કે સૌથી પહેલા તો આપણો દેશ WTO માંથી બહાર આવી જાય. કારણ કે એક તરફ દેશમાં હિમાયત કરવી કે સ્વદેશી અપનાવો અને પછી વિદેશના બધા સાથે વ્યાપારિક સંબંધ રાખો, એ રીતના તો સ્વદેશી અપનાવવાનું કોઈ દિવસ સફળ થઈ શકે નહીં. એટલે સૌથી પહેલા તો WTO માંથી બહાર આવી જાય. હકીકત એવી છે કે ગ્લોબલાઇઝેશનના પીરિયડમાં એ સંપૂર્ણપણે સ્વદેશી થવું એ શક્ય જ નથી. ગાંધીજીના સમયની વાત જુદી હતી અને અત્યારના સમયની વાત જુદી છે. આપણે મોબાઈલ ફોન, આઈફોન, ફેસબુક, મેટા, ટ્વિટર, શેનાથી આપણે અળગા નથી રહી શકતા. અને આપણે સ્વદેશી શું ખરેખર અપનાવી શકીશું? ઇવન જે શસ્ત્રોની વાત થઈ રહી છે, એ શસ્ત્રોમાં જે ટેકનિક ઉપયોગ કરવામાં આવ્યો છે કે એમાં જે વૈજ્ઞાનિક જે બધા જે બધી આવિષ્કારોના ફોર્મ્યુલા ને એ બધાનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે, એમાં ક્યાંક ને ક્યાંક તો વિદેશ સાથે આપણે છે. સ્વદેશી નો જે અત્યારે નારો છે, મારા મત હિસાબે એ બહુ અનરિયલ છે અને એ જરા પણ પ્રેક્ટિકલ નથી. એટલે હા, માન લો કે લોકોનું શુરાતન ચડાવવા માટે એ બરાબર છે, ઠીક છે. અત્યારે હમણાં જ યુદ્ધનો ગાળો ગયો અને લોકોમાં દેશ પ્રેમ જાગે એના માટે આપણે એ લોકોને થોડુંક શુરાતન ચડાવીએ, બરાબર છે. પણ બાકી એનાથી આગળ એક ડગલું બી એ કોઈ હિસાબે પ્રેક્ટિકલ નથી, એવું મારું માનવું છે. યજ્ઞભાઈ, ભાવિકભાઈ, એક બાજુ જે રીતે તમે WTO ની તો જે તમે વાત કરી અત્યારે હાલ, પણ વિશ્વમાં વૈશ્વિક સ્તરે ભારતે પણ પોતાનો વ્યાપાર અત્યારે તો બતાવવો પડે અને કરવો પણ પડે. કારણ કે આપણે પણ અત્યારે તો વૈશ્વિક સ્તરે અત્યારે આગળ વધવાનું છે. ઇન્ટરનેશનલ ટ્રેડમાં પણ અત્યારે તો આપણું પોતાનું અત્યારે તો નામ વધે તે માટેનો પણ અત્યારે એક પ્રયત્ન કરવાનો છે. આપણે એમ કહીએ છીએ કે ના, ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરો. બિઝનેસ તો ત્યાં કરવો જ પડશે, એમાં કોઈ અત્યારે તો છૂટકો જ નથી. આપણે જ્યારે ચાઇનાની વાત કરીએ તો ચાઇનામાંથી પણ ઘણી બધી વસ્તુઓ અત્યારે એક્સપોર્ટ થાય છે, નથી થતી એવું નહીં, સોરી, ઇમ્પોર્ટ થાય છે. એ પણ અત્યારે તો ખોટું નથી. પણ અમુક સ્તરે આપણું અત્યારે તો પહેલાં જો મેન્યુફેક્ચરિંગ હબ જો વિકસાવવામાં આવે, તેની ઉપર ફોકસ કરવામાં આવે તો તેનાથી પણ અત્યારે ક્યાંક ફાયદો થઈ શકે છે ને. એક શરૂઆત તો અત્યારે થઈ શકે છે ને, ભાવિકભાઈ? એકચ્યુઅલી હું તમને ફરી પાછું એ જ કહેવા માંગુ છું કે ગ્લોબલાઇઝેશનના પીરિયડમાં એ કોઈ હિસાબે શક્ય નથી. અત્યારે સરકારના પોતાના કોન્ટ્રાક્ટમાં જે બધું સ્ટીલ થી માંડીને બધું વપરાય છે, એ બધું ચાઇનાથી કે બીજા દેશોમાંથી મંગાવવામાં આવે છે. ઇવન આપણે જે બુલેટ ટ્રેન જે અત્યારે લાવવાના છીએ, એ પણ જાપાનની મદદથી એ કરી રહ્યા છીએ. તો હું એમ કહેવા માંગુ છું કે જેના સાથે આપણે મુશ્કેલી છે એના સાથે આપણે માન લો કે એક પ્રકારનું વલણ રાખીએ, બરાબર છે. પણ એના કારણે આખા માન લો કે સમગ્ર વિશ્વના દેશો સાથે, અને વિશ્વના દેશો તમારી સાથે વેપાર ત્યારે જ કરશે કે જ્યારે તમે એમની વસ્તુઓ વાપરશો.
તમે એમની વસ્તુઓ ના વાપરો ને તમે એવી અપેક્ષા કરો કે તમારે ત્યાં થયેલી વસ્તુ એ લોકો વાપરશે, તો એ વન વે તો શક્ય બનશે નહીં. એટલે જો તમે સ્વદેશી અપનાવોની જે તમે વાત કરો છો, અને બીજી રીતના બી તમે લોકોને તમે કહો, તો મેં જે કીધું એ શું આઈફોન કે એ બધું છોડવાના છે? એમાંનું કશું જ નથી છોડવાના. અને મૂળ તો મારે કેવું એ છે કે સ્વદેશીની જે આપણે વાત કરીએ છીએ, તો માન લો કે ચલો લોકો એ પ્રમાણે પ્રણ લે કે ચલો અમે સ્વદેશી વસ્તુ અપનાવીશું. એ જે સ્વદેશી બનાવનારા જે ઉદ્યોગપતિઓ છે, એ શું એવો પ્રણ લેશે કે અમે જે એકદમ જે વધારે પડતી નફાખોરી જે કરીએ છીએ, જે મજૂરોનું શોષણ કરીએ છીએ, એ બધું અમે નહીં કરીએ સ્વદેશીને વધારે વેગ આપવા માટે? તો એ પણ અગત્યનું છે. યજ્ઞભાઈ, બિલકુલ સાચી વાત છે. એટલે આમ ઘણા બધા મુદ્દાઓ છે. જે રીતે વાત ભાવિકભાઈની સાચી કે એના અત્યારે શોષણ પણ અત્યારે તો ઘણું બધું જોવા મળતું હોય છે. એટલે કે આપણે માત્ર એક બાબત નહીં, પરંતુ દરેક દિશામાં વિચારીને અત્યારે તો જો આગળ વધીએ તો આપણા માટે પણ ઘણું ફાયદાકારક અત્યારે તો જે સાબિત થઈ શકે છે. રાજુલભાઈ, જે પ્રમાણે ભાવિકભાઈએ પોતાનું જે સ્ટેન્ડ મૂક્યું બહુ સાચું છે, કારણ કે અત્યારે તો ઘણી બધી બાબતો તેમાં પણ જોવા મળતી હોય છે. અને આપણે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની તો વાત કરીએ છીએ, પણ હજુ પણ ઘણી એવી બાબતો છે કે જે આપણે હજુ પણ ઇમ્પોર્ટ કરવી પડે છે દરેક જગ્યાએથી, કે ના અત્યારે લાવવી જ પડે છે આપણે, કારણ કે આપણી જોડે અત્યારે તો કોઈ સોર્સ નથી. તો સૌથી પહેલાં તેના માટે પણ અત્યારે તો એક વિચારવું બહુ જરૂરી છે. અને પ્લસ જ્યારે આ વોકલ ફોર લોકલની વાત કરીએ છીએ આપણે, તો દિવાળીમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, ઉત્તરાયણમાં પણ તેનો ઉપયોગ કરીએ છીએ. એ જ અનુસાર જો દરેક રીતે અત્યારે વોકલ ફોર લોકલ ઉપર જો આપણે ફોકસ કરીએ ને, તો પણ અત્યારે તો ઘણી સારી એવી બાબત અત્યારે આગળ વધી શકે છે. આપનું શું કહેવું? યજ્ઞભાઈ, વિશ્વના કોઈ પણ દેશોને ભારતમાં રસ એટલા માટે છે કે ભારતની માર્કેટ અતિશય મોટી માર્કેટ છે. એક તો દોઢ અબજ જેટલી આપણી જનસંખ્યા, 1.5 અબજથી થોડીક ઓછી આપણી જનસંખ્યા, એમાં પણ યુવા વર્ગની 60% જેટલી, 55 થી 60% જેટલી યુવા વર્ગની પોપ્યુલેશન, એ જોતા ભારતની માર્કેટ ઘણી મોટી છે. એટલે વિશ્વના દરેક દેશોને ભારતમાં રસ છે. WTO માંથી ભારત બહાર ન નીકળી શકે એટલા માટે કે એ આખું વૈશ્વિક સંગઠન છે, અને જે રીતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની વ્યવસ્થા થયેલી છે, એમાંથી કોઈ પણ દેશને નીકળવાનું મુશ્કેલ પડે છે. બીજી વાત રહી, ભાઈએ કહ્યું એમ, રાજા સાહેબે, કે આ એપલના મોબાઈલ કે કોઈ પણ ટેલિફોન છે, એમાંથી માની લો કે ટ્રમ્પે એમ જ કહ્યું છે કે એપલ જો અમેરિકા ઉત્પાદન નહીં કરે અને ઇન્ડિયામાં ઉત્પાદન કરશે તો અમે એના ઉપર 100% ટેરિફ લાગુ કરશું. અને આજે પરિસ્થિતિ એ છે કે એપલના ટેલિફોન છે ચાઇના અને ઇન્ડિયામાં જ મેન્યુફેક્ચર થાય છે. ટૂંકમાં આપણે સ્વદેશીની દિશામાં જવું હોય તો પહેલા એક નાનું કદમ ભરવું પડશે. વાત સાચી છે કે સરકાર પોતે પણ ફોરેન કોલિબેરેશન માંથી ઊંચી નથી આવતી. ફોરેન કોલિબેરેશનની ઘણી બધી વાતો સરકાર સાથે સંકળાયેલી છે, એ વાત તો સાચી જ છે. પણ આપણે જો વડાપ્રધાન કહે છે એ રીતે, અને એ રીતે ન જોઈએ તો પણ એક રાષ્ટ્ર તરીકે જોઈએ, દાખલા તરીકે જે રીતે જર્મની અને જાપાન એ પોતાને ત્યાં બનેલી વચિત વસ્તુઓનો જ ઉપયોગ કરે છે, તો એ રીતે આપણે જો વિચારીએ, કાંઈક આપણે નાને પાયે પણ શરૂઆત કરીએ સ્વદેશીની દિશામાં જવાની, તો હું માનું છું કે જે આ વડાપ્રધાનનું જે મંતવ્ય છે એ કાંઈક અંશે એ રીતે તમે એને મૂલવી શકો. વાત સાચી છે કે દરેક બાબતમાં આપણે સ્વદેશીમાં નહીં જઈ શકીએ, જેટલું થઈ શકે એટલું જવાનું આપણે મહેનત કરીએ. એટલું જ આ વડાપ્રધાનના નિવેદનનો અર્થ હું કાઢું છું. બિલકુલ સાચી વાત છે. ભાવિકભાઈ, ચાલો આપણે મેડ ઇન ઇન્ડિયા તરફથી તો આપણે વાત કરી, પરંતુ વોકલ ફોર લોકલ ઉપર પણ અત્યારે તો જાહેર જનતાએ સૌથી વધારે ફોકસ કરવું જોઈએ. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? વોકલ ફોર લોકલ એ એક સારી ચળવળ છે, પણ એ જો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને મિડલ જે માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ જે છે એને જો મદદરૂપ થતી હોય, એને જો ત્યાં રોજગારી જો પૂરી પાડતી હોય, તો મને લાગે છે કે વોકલ ફોર લોકલ એ બરાબર બાબત છે. પણ જો મેં કીધું એવા ઉદ્યોગપતિઓ જે લોકો નફાખોરી કરે છે, જે લોકો શોષણ કરે છે, એના માટે જો વોકલ ફોર લોકલ થતું હોય, તો મને લાગે છે કે એ ચળવળનો કોઈ મતલબ નથી. તમે વિદેશમાં તમે મૂંડાઓ નહીં એટલા માટે તમને દેશમાં મૂંડી નાખે, એ તો કોઈ બરાબર રીત થઈ નહીં. એટલે ઓફકોર્સ સરકાર જો એવા પગલા લે કે આ જે બધા જે નાના ઉદ્યોગો અત્યારે બંધ થઈ રહ્યા છે,
જે જીઆઈડીસીઓ બંધ થઈ રહી છે એને પ્રોત્સાહન પૂરું પાડે અને લોકોને આહવાન કરે કે આ બધા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી લો, માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ પાસેથી લો, તો હું માનું છું કે એ વોકલ ફોર લોકલમાં હું પણ જોડાઈશ. યજ્ઞભાઈ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જે પ્રમાણે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું, સરદાર પટેલ ઈચ્છતા હતા કે સેના ત્યાં સુધી ન રોકાય જ્યાં સુધી પીઓકે ન લઈ લે. તેમની વાત પણ અત્યારે હાલ તો ક્યાંક માની નહીં તેવી પણ બાબત અત્યારે હાલ તો જે જોવા મળતી હોય છે. પણ સ્વદેશી અપનાવવાની જે બાબત જોવા મળી, મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની જે બાબત જોવા મળી, એક એઝ અ રાજકીય વિશ્લેષક તરીકે રાજુલભાઈ એક બાબત એ પૂછવી જરૂરી છે કે જ્યારે આપણે ભારતીય સેનાના જે શસ્ત્રોની વાત કરીએ કે પછી અત્યારે તો કોઈ પણ ઇક્વિપમેન્ટ્સની વાત કરીએ, આપણે અત્યાર સુધી બહારથી અત્યારે તો મંગાવવા પડતા હતા કે ના અત્યારે તો અમને આ ઇક્વિપમેન્ટ્સ જોઈએ છે, આમ જોઈએ છે. જેમ કે S-400 અત્યારે હાલ પણ આપણે રશિયાથી આપણે મંગાવી હતી કે ના અત્યારે હાલ તો અમને અત્યારે હાલ જરૂર છે એટલે એટલા માટે અહીંયા મેન્યુફેક્ચરિંગ તેનું ચાલુ કરો તેવી બાબત અત્યારે હાલ તો જે જોવા મળી હતી. પણ બીજી બાજુ જોવા જઈએ તો એ જ બધી બાબતો, બ્રહ્મોસ મિસાઇલ એ આપણે અહીંયા બનાવવામાં આવી. જે ડ્રોન અત્યારે હાલ તો બહારથી આવતો હોય તો તેને કઈ રીતે નષ્ટ કરવા તેના માટેનું જે ઇક્વિપમેન્ટ્સ બનાવવામાં આવ્યું એ પણ અહીંયા બનાવવામાં આવ્યું. એ જે ભારતીય સેનામાં જે એક સ્વદેશીનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે, સૌથી પહેલાં તો આપ તેને લઈને પણ શું કહેશો? કારણ કે બહુ મહત્ત્વની બાબત છે. જે પ્રમાણે ભારતીય સેના અત્યાર સુધી આપણે, અને ભારતીય સેના નહીં પરંતુ આપણે અત્યારે હાલ તો ક્યાંક બહારના દેશ ઉપર જે નિર્ભર જોવા મળતા હતા, અને અત્યારે જે ઓપરેશન સિંદૂર જે કર્યું અને ત્યારબાદ જે પ્રમાણે શૌર્ય દેખાડ્યું, ચોક્કસથી બહુ સાચી વાત છે. અને એક બાબત જોઈને તો અત્યારે તો નવાઈ લાગી રહી છે કે જે આપણે જે ઇક્વિપમેન્ટ્સનો જે ઉપયોગ કરો તેનાથી અત્યારે તો જે બહારના જે બધા વિદેશમાં જે દરેક લોકો રહે છે અને જે વિદેશના દરેક લોકો છે એ લોકો એમ કહે છે કે ના અમારે હવે ભારતની સાથે આ મુદ્દા ઉપર અત્યારે તો મેન્યુફેક્ચરિંગ આગળ વધારવું છે, અમારે એની ઉપર બિઝનેસ અત્યારે તો કરવો છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? ઘણા દેશોએ ભારત સાથે કોલેબોરેશન કરવાની વાત કરી છે, પણ અખબારી અહેવાલો પ્રમાણે બ્રહ્મોસ મિસાઇલ્સ જે છે એ ભારત અને રશિયાનું જોઈન્ટ વેન્ચર છે. એટલે ભારતને કોઈ ટેકનોલોજી આપવી હોય અથવા બ્રહ્મોસ મિસાઇલ્સનું જો એને એક્સપોર્ટ કરવું હોય તો જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી રશિયા સાથે એને ચર્ચા કરવી પડશે. એટલે એ રીતે બ્રહ્મોસ મિસાઇલ્સનું જે એક્સપોર્ટ થાય આપણે ત્યાંથી, તો એ ચોક્કસ ભારત માટે સારી બાબત છે, પોઝિટિવ સાઈડ છે. પણ એ કઈ રીતે થઈ શકશે કે કેમ, એ આખી બાબત સંરક્ષણ મંત્રાલય નીચે આવે છે. એટલે જ્યાં સુધી સંરક્ષણ મંત્રાલય તરફથી આ અંગેની સ્પષ્ટતા ન મળે ત્યાં સુધી આપણે અત્યારે તો એટલું જ માનવાનું રહે કે વિદેશના ઘણા દેશોએ ભારતના એમ્યુનેશન ખરીદવામાં રસ બતાવ્યો છે. એ આપણે માટે એક સારી વસ્તુ છે. એ દિશામાં કઈ રીતે આગળ વધી શકાશે એ કેન્દ્ર સરકાર અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એ નક્કી કરશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને ભાવિકભાઈ, જે પ્રમાણે ગિફ્ટ સિટીનો એક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, આપ તેને કઈ રીતે અત્યારે તો જોઈ રહ્યા છો? કારણ કે ગિફ્ટ સિટીનું જ્યારે નામ આવતું હોય છે તો ત્યારે દરેક લોકો એમ કહે છે કે ના બિઝનેસ હબ માટે તો અત્યારે સારું છે, પણ આ બાબતને અત્યારે તો દરેક લોકો એક્સેપ્ટ પણ કરી રહ્યા છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે, એક બિઝનેસને આગળ વધારવા માટે. એટલે ગિફ્ટ સિટી બનાવી, પણ ગિફ્ટ સિટી અત્યારે પણ કેટલા હદ સુધી એ એફિશિયન્ટ દેખાઈ રહી છે એ એક બહુ મોટો સવાલ છે. અને એને ચલાવવા માટે તમે દારૂને છૂટ આપી દીધી એ પણ પાછો બીજો એક બહુ મોટો સવાલ છે. પણ મારું એ કેવું છે, હું એમ નથી કહી રહ્યો, આજે સેનાએ જે રીતના આ મિસાઇલ દ્વારા કે બીજી રીતના જે રીતના જે બહાદુરી બતાવી એને સલામ છે. એના બાબતે હું જરા પણ ઘટતું એ નથી કહેવા માંગતો. પણ જે સાહેબે બી કીધું કે શસ્ત્રમાં જે બ્રહ્મોસનું જે મિસાઇલ છે એમાં પણ આપણે રશિયા અને ફિનલેન્ડ એ બધાની મદદ લીધી છે. અત્યારે આપણે હમણાં તો રાફેલ ના પ્લેન ને પણ આટલા બધા ઓર્ડર્સ ને એ બધા આપેલા છે. અને એટલે અને હું એમાં પણ ખોટું કશું જ નથી જોઈ રહ્યો કે માન લો કે તમારી જે જ્યોગ્રાફિકલ કન્ડિશન છે અને તમારી જે સોશિયલ અને ઇકોનોમિકલ કન્ડિશન છે એ પરિસ્થિતિમાં તમે અમુક વસ્તુ નિર્માણ કરી શકો, અમુક વસ્તુ કદાચ નિર્માણ ના કરી શકો, તો તમારે એના માટે માન લો કે કોઈ દેશો પર આધાર રાખવો પડે તો મને એમાં કશું ખોટું લાગતું નથી. એટલે મને તો એ જે વિભાવના છે આ જે સ્વદેશી અપનાવવાની, એ વિભાવનામાં ભૂલ લાગે છે. બાકી એના પાછળના જે સ્પિરિટ હોય કે હોય તો એનો મને કોઈ વાંધો નથી.
પણ જેમ જેમ મેં કીધું એ રીતના એ છે. એટલે ગિફ્ટ સિટી પણ આજે તમે ગિફ્ટ સિટી નું તમે કહો છો તો ગિફ્ટ સિટી આજે ગાંધીનગરમાં છે. ગાંધીનગરમાં જે જગ્યાએ ગિફ્ટ સિટી છે એની બહાર એની કોઈ જ અસર નથી. આખા ગુજરાતમાં એની કોઈ અસર નથી. તો ભલે માન લો કે એનો ઉલ્લેખ થયો હોય, કોઈ જગ્યાએ ટેકનિકલ એને મદદ પણ મળી હશે, એની ના નથી પાડતો, પણ એનો સાચી જગ્યાએ જો ઉલ્લેખ થાય તો એ વધારે અગત્યનું છે. યજ્ઞભાઈ, ભાવિકભાઈ, બીજી એક બાબત કે જ્યારે સ્વદેશી અપનાવવાની બાબત જોવા મળતી હોય છે ત્યારે સૌથી મહત્વનું હોય છે સ્ટાર્ટઅપ. જો સ્ટાર્ટઅપને તરલ વધારવામાં આવે તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર તરલ તો આગળ વધતું હોય છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર આગળ વધે તો સ્વદેશી વસ્તુ અત્યારે તો અહીંયા જ નિર્માણ થવાનું શરૂ કરી દેતા હોય છે. તો શું લાગે છે કે સ્ટાર્ટઅપ ઉપર પણ અત્યારે તો જે ભારત સરકારે અત્યારે સૌથી વધારે ફોકસ કરવું બહુ જરૂરી છે, કારણ કે મેન્યુફેક્ચરિંગ જો હબ બનાવવા હોય તો તમારે સ્ટાર્ટઅપની પ્રમાણેની અત્યારે તો મંજૂરીઓ પણ આપવી પડે. હા, એ સ્ટાર્ટઅપમાં મંજૂરી આપવી પડે. અને જેમ મેં કીધું કે જે જીઆઈડીસીઓ બંધ થઈ રહી છે એ લોકોને પણ સબસિડી આપીને કે બીજી કોઈ રીતના પણ તમારે એને તમે મોટા મોટા જે લઘુ ઉદ્યોગ અને મધ્યમ ઉદ્યોગની વાત કરીએ, એ પણ ઘણા બધા અત્યારે તો બંધ થઈ ગયા છે. તેને પણ ફરી એકવાર અત્યારે તો ચાલુ કરવા માટે પણ રાજ્ય સરકાર સાથે સાથે કેન્દ્ર સરકારે તેના માટે પણ વિચારવું જોઈએ. જો તમારે સ્વદેશી ઉપર ફોકસ કરવો છે તો પછી સૌથી પહેલા એની ઉપર ફોકસ કરો, તો પછી તમે સ્વદેશી અપનાવવાની બાબત પર તો દરેક લોકો આગળ વધશે, પ્લસ વોકલ ફોર લોકલ પર પણ આગળ વધશે. એક્ઝેક્ટલી એટલે વાત એ જ છે કે આજે તમે જે સ્ટાર્ટઅપ તમે કહો છો તો એ એકચ્યુઅલી આ લઘુ ઉદ્યોગો કે મધ્યમ ઉદ્યોગોની જ વાત છે. તો જે બંધ થઈ રહ્યા છે એ લોકો પોતે સબસિડીના અભાવે અથવા તો આ મંદીમાં સામનો ના કરી શકવાના કારણે તો તમે એમને પ્રોત્સાહન આપો, એને સબસિડી આપો. આપણે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટો છે એ લોકોને આપણે પાણી મફતમાં આપીએ છીએ, વીજળી મફતમાં આપીએ છીએ, એ લોકોને એસીઝેડ આપણે બનાવી દઈએ છીએ. પણ જે જીઆઈડીસીઓમાં આવા સામાન્ય લોકો છે, સામાન્ય વેપારીઓ છે, જે મધ્યમ વર્ગના વેપારીઓ છે, એ લોકોને આપણે કેમ પ્રોત્સાહન નથી આપતા? જો એ પ્રોત્સાહન આપીએ તો આપણે આ નારો આપવાની જરૂરત જ ના પડે. લોકો વોકલ ફોર લોકલ છે જ, લોકોને તો લોકલ વસ્તુમાં વધારે રસ છે જ. પણ તકલીફ એ છે કે લોકલ ધંધાઓ વેપારો સબ બધા બંધ થઈ રહ્યા છે અને માર્કેટમાં જે વિદેશી વસ્તુઓ છે એ મોટા પાયે ઠલવાતી જાય છે. તો આપણે નારો આપ્યા પછી બી કેવી રીતના એને સફળ બનાવીશું? બિલકુલ બિલકુલ સાચી વાત છે. રાજુલભાઈ, આપ શું કહેશો? આ જે નાના અને મધ્યમ ઉદ્યોગને અત્યારે તો જે આગળ લાવવાના છે, પ્લસ સ્ટાર્ટઅપને પણ વધુ પડતું પ્રોત્સાહન આપવું બહુ જરૂરી અત્યારે તો જોવા મળી રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? લઘુ અને મધ્યમ ઉદ્યોગોને તો પ્રોત્સાહન આપવું ખરેખર જરૂરી એટલા માટે છે કે રોજગારીનું એ બહુ મોટું માધ્યમ છે. અનેક લોકોને આ નાના અને મધ્યમ ઉદ્યોગોથી રોજગારી પ્રાપ્ત થાય છે આખા દેશમાં, અને સંપૂર્ણપણે સ્વદેશી છે. એ જ રીતે સ્ટાર્ટઅપની વાત પણ સાચી છે. ઘણા બધા સ્ટાર્ટઅપ શરૂ થયા અને ઘણા બધા બંધ પણ થઈ ગયા છે. સરકારે આ દિશામાં સાચી રીતે અને યોગ્ય રીતે વિચારવું જોઈએ, એના આંકડા ભેગા કરવા જોઈએ અને એમાં કઈ રીતે આગળ વધી શકાય, કઈ રીતે આ લઘુ અને મધ્યમ ઉદ્યોગો અથવા કઈ રીતે સ્ટાર્ટઅપને આગળ વધારી શકાય એ દિશામાં સરકારે પણ વિચારવું જોઈએ. તો હું માનું છું કે સ્વદેશીની જે નારો છે એ વધારે મજબૂત બનશે. બિલકુલ સાચી વાત છે. અને સ્વદેશીના નારાની સાથે વોકલ ફોર લોકલ ઉપર પણ આપણે એટલું જ ફોકસ કરી શકીશું ને, કારણ કે રાજુલભાઈ આ માત્ર તહેવાર પૂરતું જોવા મળતું હોય છે કે ના તહેવાર આવે એટલે વોકલ ફોર લોકલ યાદ આવે, પછી ક્યાંક અત્યારે તો યાદ નથી આવતું. જો એને અત્યારે તો એમ કહે ને કે ના બહુ સાચી રીતે ને સારી રીતે આગળ વધારવું હોય તો તમારે સૌથી પહેલાં તેને અત્યારે તો રૂટીન લાઈફમાં એક્સેપ્ટ કરતા શીખવું પડે અને પછી તમે અત્યારે તો તેને આગળ વધારી શકો છો. આપ શું કહેશો રાજુલભાઈ તેને લઈને? પણ વોકલ ફોર લોકલ ની વાત આવે બહુ સાચી વાત છે. તો વોકલ ફોર લોકલ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે ત્યાં ઘર આંગણે દરેક વસ્તુઓ ઉત્પાદિત થતી હોય અને એને માટે લઘુ અને મધ્યમ ઉદ્યોગો અથવા તો સ્ટાર્ટઅપ એ પૂરેપૂરી રીતે કાર્યરત હોય તો જે વોકલ ફોર લોકલ એ ઉપયોગી બને. બાકી દિવાળી આવે એટલે આપણે વોકલ ફોર લોકલ ની વાત કરીએ અને બજારમાં જઈને ચાઇનીઝ બનાવટની સિરીઝ લઈ આવીએ અથવા તો માર્કેટમાં જઈને ચાઇનીઝ બનાવટના ફટાકડા લઈ આવીએ અથવા તો એવી પેલી લેમ્પ લઈ આવીએ, એનો કોઈ અર્થ જ નથી. આજે વોકલ ફોર લોકલ કરવું જ હોય તો ભારતમાં બનતી જે વસ્તુઓ છે એ ઠેર ઠેર મળવી જોઈએ, એની ક્વોલિટી સારી હોવી જોઈએ અને એને લોકો એને ખરીદવા માટે આકર્ષાય.
એ વસ્તુ કરવાની મહત્વની છે અને એ ત્યારે જ બનશે કે જ્યારે નાના અને મધ્યમ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ એ બધા પૂરતા પ્રમાણમાં કાર્યરત બનશે. વાત સાચી છે, આજે ઘણી બધી જીઆઈડી થઈ રહી છે અને ઘણા નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો એને પણ તકલીફોનો સામનો કરવો પડે છે. અખબારોમાં ઘણી બધું વાંચતા હોઈએ છીએ આપણે સૌ જણા. ત્યારે આ દિશામાં પણ સરકાર જો વધારે વિચારે તો સ્વદેશીની જે બાબત છે અથવા તો વોકલ ફોર લોકલનો જે નારો છે એ નારો ન રહેતા એ લોકોના જીવન સાથે વણાશે. ગાંધીએ સ્વદેશીની વાત છે એ લોકોના જીવન સાથે વાણેલી, એને નારો નહોતો આવ્યો, લોકોના જીવન સાથે વાણેલી. અત્યારે માત્ર નારાની વાત છે. એ નારો લોકોના જીવન સાથે વણાવવો જોઈએ અને તો વણાશે કે જ્યારે લોકોને એવી અભિભૂતિ થશે કે વોકલ ફોર લોકલ યોગ્ય છે, સ્વદેશી યોગ્ય છે, લોકોને અભિભૂતિ છે જ, પણ અત્યારે એમાં ક્યાંક જે ખૂટે છે એ પૂરતી સમાજ અને સરકાર બંને સાથે મળીને પૂરવાની જરૂર છે. બિલકુલ સાચી વાત છે. રાજુલભાઈ અને ભાવિકભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે રીતે સ્વદેશી અપનાવવાની ફરી એકવાર હિમાયત જોવા મળી રહી છે, વોકલ ફોર લોકલ ઉપર પણ અત્યારે જે ફોકસ જોવા મળી રહ્યો છે, આગામી સમયમાં દરેક લોકો અત્યારે તો આ બાબતને કઈ રીતે એક્સેપ્ટ કરશે અને આગામી સમયમાં સ્ટાર્ટઅપને અત્યારે તો જે આગળ વધારવાની સાથે સાથે દરેક લોકો અત્યારે તો સ્વદેશી તરફ કેટલું આગળ વધશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ અમને આપશો. નમસ્કાર.